71 કરોડના મનરેગા કૌભાંડમાં દાહોદની કોર્ટમાં આજે મંત્રીપુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની જામીન અરજી સંદર્ભે સુનાવણી બાદ કોર્ટે બંનેના જામીન મંજૂર કરતા પોલીસ બેડા સહિત રાજકીય ક્ષેત્રે ભૂકંપની પરિસ્થિતિનો નિર્માણ થયો હતો। આ કેસમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા જામીન અરજીના ચુકાદા સામે આશ્ચર્ય સાથે તાબડતોડ બંને મંત્રીપુત્રોના જામીન અરજી સામે સ્ટે મેળવવા તેમજ જામીન રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં પ્રક્રિયા હાથ ધરતા હવે આ મામલે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે દાહોદની કોર્ટમાં આજે બંને પક્ષે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા। દાહોદ જિલ્લાના મનરેગા કૌભાંડે રાજકીય ક્ષેત્રે ભારે ઉહાપોહ મચાવ્યો છે। મનરેગા કૌભાંડમાં આજે દાહોદની ચીફ કોર્ટમાં રાજ્ય કક્ષાના મંત્રીપુત્રોના જામીન મંજૂર કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો હતો। તો બીજી તરફ જામીન મળ્યાની ખુશીનો આનંદ થોડી જ ક્ષણોમાં વિસરાઈ જવા પામ્યો હતો। દાહોદની ચીફ કોર્ટ દ્વારા મંજૂર થયેલા જામીન અંગે તપાસ અધિકારી ડીવાયએસપી જગદીશ ભંડારીને થતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક કોર્ટમાં દોડી આવ્યા હતા અને જામીન ઓર્ડર સામે સ્ટેની અરજી દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ મામલે આવતીકાલે સવારે 11 વાગે સુનાવણી હાથ ધરવામાં આવશે। ત્યારે 71 કરોડના કૌભાંડમાં સામેલ તત્કાલીન ટીડીઓ અને હાલ ડેપ્યુટી ટીડીઓ એવા બે જણાના જામીન નામંજૂર કર્યા છે, જેમાં ટીડીઓ દર્શન પટેલ અને ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં જ સમય વ્યતીત કરશે। મંત્રીપુત્રને જામીન મળવાની વાત ફેલાતા રાજકીય પક્ષો અને મીડિયા દ્વારા પણ આ જામીન અરજી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું। તો ગુજરાત હાઈકોર્ટમાંથી આવેલા બસ મોટા વકીલના આર્ગ્યુમેન્ટ અંગે પણ શહેરમાં ચર્ચાઓ થઈ હતી। દાહોદ પોલીસે જામીન મંજૂર થવા અંગે આશ્ચર્ય વ્યક્ત કરી અને તેઓને સાંભળ્યા વગર આ જામીન આપ્યા હોવાનું ગ્રાઉન્ડ રજૂ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। તે અરજીમાં પોલીસે કયો આધાર મૂક્યો છે તે જાણી શકાય નથી, પરંતુ ચીફ કોર્ટમાં એટલે કે નીચલી કોર્ટમાં જામીનના હુકમના બજવણીના સ્ટે માટેની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે। તો આ બધું ઘણું બધું કહી જાય છે। જોકે પોલીસે સાથે સાથે સેશન્સ અદાલતમાં આ જામીન રદ કેમ ના કરવા તે અંગેની દાદ મેળવતી અરજી પણ દાખલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે। ત્યારે હવે સમગ્ર કૌભાંડમાં એક નવો જ પ્રકારનો વળાંક આવ્યો છે। સમગ્ર જિલ્લો અને રાજકીય તજજ્ઞ હવે શું થશે તેની ચર્ચામાં પડ્યા છે। ત્યારે આવતીકાલે મંત્રીપુત્રોના જામીન બાબતે ખુલાસા થશે તે વાત નક્કી છે। ત્યારે બીજી તરફ મંત્રીપુત્રોના વકીલ તરફે દલીલો કરવામાં આવી હતી કે શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુક ઉપેરો તેમજ શ્રી રાજ ટ્રેડર્સ માત્ર માલ સપ્લાય કરનાર એજન્સી છે। આ બંને એજન્સીના પ્રોપરાઇટરોએ મનરેગામાં કામ કરનાર અધિકારીઓ જેમની જવાબદારી થાય છે તેમના ઓર્ડર પ્રમાણે માલ સપ્લાય કરી બિલો મેળવ્યા હતા। હવે ત્યાં સ્થળ પર કામ ના થયું હો અને માલ ક્યાં ગયો તે અંગે અમને કોઈ માહિતી નથી, તે આ મામલે નિર્દોષ છે તેવું કહી જામીન અરજી મૂક્યા હોવાનું હાલ કહેવાઈ રહ્યું છે। ત્યારે આ મામલે હવે બંને પક્ષે આવતીકાલે સેશન્સ કોર્ટમાં શું દલીલો થાય છે તે અંગે સેશન્સ કોર્ટ શું ચુકાદો આપે છે તેની ઉપર સૌ મીટ માંડીને બેઠા છે। વિડીયોને લઈને તમે તમારી રાય કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ તમે ગમી હોય તો તમારા દોસ્તો, તમારા સગા સંબંધીઓ અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી શકો છો। ધન્યવાદ।